આગળના વિડીયોમાં આપણે ગળાની પહોળાઈ કેવી રીતે રખાય, લંબાઈ કેવી રીતે રખાય, કેનવાસમાં ગળા કેવી રીતે ડ્રો કરાય ત્યાં સુધી આપણે શીખેલા છીએ. પણ હવે આપણે શું શીખવું છે કે એ ગળું જે ડ્રો કરેલું છે એને આપણે કટિંગ કરીને ડ્રેસમાં કેવી રીતે બનાવે, એપ્લાય કેવી રીતે કરાય. એના માટે સૌથી પહેલાં તો આપણે જે ગળા છે એને આપણે કટિંગ કરી લેવાના છે. જે કટિંગ કરી લીધા છે આપણે ગળાને, હવે ગળા કટિંગ કરેલા છે એને આપણે કાપડમાં પ્રેસથી ચીપકાવવાના છે. જે આપણે ફ્યુઝિંગ પેપર છે, ફ્યુઝિંગ પેપરને આપણે શેમાં ચીપકાવવાનું છે? કાપડની અંદર. તો કાપડમાં જ્યારે ગળાને ચીપકાવીએ ત્યારે કપડું હંમેશા ઉલટું રાખવાનું હોય છે. ઉલટી સાઈડમાં હંમેશા કેનવાસ ચીપકાવવાનો હોય છે. અત્યારે ગળામાં તો કોઈ મતલબ નથી હોતો કે કઈ બાજુ ચીપકાવે, પણ નોર્મલ એક આદત પાડવાની છે કે કેનવાસ જ્યારે બી ચીપકાવે ત્યારે કપડું હંમેશા ઉલટું હોવું જોઈએ. સીધી સાઈડ ક્યારે કેનવાસ ચીપકાવવાનું નથી. હવે એના માટે સૌથી પહેલાં આપણે પ્રેસ ગરમ કરેલી છે, પ્રેસ ગરમ કરી લીધી છે. હવે ગળું કેવી રીતે ચીપકાવે તેના માટે જો ડાયરેક્ટલી આપણે ગળું સ્ટાર આકાર આપણે બનાવ્યું છે અત્યારે, તો સ્ટાર આકારને ડાયરેક્ટલી આપણે આમ ચીપકાવ્યું તો ક્યારેક એવું થવાની શક્યતા છે કે ગળાની પહોળાઈ વધી જાય, મતલબ આમ પહોળાઈ થઈ જાય, અથવા તો ક્યારેક એવું થાય કે ભાઈ કોઈ સાંકડું થઈ જાય, તો શોલ્ડર્સ નાની મોટી સાઇઝ થવાની શક્યતા રહી છે. તો એ ગળાનો વચ્ચેનો ભાગ જે નીકળેલો હોય ને એને આપણે પહેલાં કાપડમાં ચીપકાવી લેવાય. એકદમ બહુ ખાસ નથી ચીપકાવવાનો, થોડો એવો ચીપકાવવાનો છે. જે ગમવાળી સાઈડ જે હંમેશા ચમકે છે જે ભાગ, એ હંમેશા કાપડ સાઈડ હોવું જોઈએ. હવે આપણે આને એકદમ મેળવી લઈશું, જેનાથી ગળાની પહોળાઈ વધારે નહીં થાય કે સાંકડું ન થાય, પોળું પણ ન થાય, એકદમ પરફેક્ટ ગળું બની જાય. વ્યવસ્થિત ચીપકી જાય, વ્યવસ્થિત ચીપકી ગયું છે ત્યારે વચ્ચેનો જે ભાગ છે એને આપણે કાઢી નાખવાનો છે. એટલે ગળાની પહોળાઈ જે આપણે જોતી હતી કમ્પ્લીટ રીતે મેં ગોળ ગળું અને બેક સાઈડનું ગળું ચીપકાવી લીધેલું છે. હવે એનું કટિંગ કેવી રીતે કરાય, ગળાને કઈ રીતે કટિંગ કરવાનું હોય તો એના માટે સૌથી પહેલાં છે ને ફરતું મોટું મોટું કટિંગ કરી લેવાનું. ફિક્સ કોઈ આકાર લેવાની જરૂર નથી અને ઉપરથી એકદમ સીધું કટિંગ કરવાનું, જરાય કપડું રહેવું જોઈએ નહીં. એવી રીતે તમે સ્કેલથી એક લાઇનિંગ કરીને પણ કટિંગ કરી શકો છો. સ્ટાર ગળામાં અને ગોળ ગળામાં થોડો ડિફરન્ટ રહેલો છે, એટલે મેં તમને બે ગળા વિશે બતાવું છું. હવે જે ગળાને આપણે ડ્રેસમાં બનાવીએ ત્યારે કેવી રીતે બનાવે, સૌથી પહેલાં જે ગળા આપણે કટિંગ કરેલા છે આગળના એ મેં લીધા છે. હવે એને આપણે ફોલ્ડ કરવાનું છે. જે એક્સ્ટ્રા કપડું સાઈડમાં બચેલું કપડું છે ને એને આપણે ફોલ્ડ કરવાનું છે. કેવી રીતે ફોલ્ડ કરાય, સૌથી પહેલાં આને ફોલ્ડ કરી આ રીતે કેનવાસની ઉપર સિલાઈ લગાવવાની છે. સિંગલ પ્રેશર ફૂટની સિલાઈ લગાવવાની છે. મતલબ અહીંયાથી સિંગલ પ્રેશર ફૂટનો સાપની સિલાઈ કહી શકાય છે ને, સાપની સિલાઈ. હવે દોરાને મેં આઉટ કલર યુઝ કર્યો છે જેથી તમને ખ્યાલ આવે કે સિલાઈ કેટલી દબાવવાની હોય છે, ક્યાં સિલાઈ મારવાની હોય છે. જ્યારે કપડાને આપણે ફોલ્ડ કરતા હોય ત્યારે સાપની સિલાઈ લગાવવાની છે. એક સરખી સિલાઈ લગાવતી જવાની છે. રાઉન્ડ આવે ત્યાં ચીપટી લેવાની છે. ચીપટી જેટલી આવે એટલી લઈ શકાય, એવું ફિક્સ નથી હોતું કે કેટલી ચીપટી લેવી, પણ હંમેશા ચીપટીને ઝીણી ઝીણી લેવાની છે. બહુ મોટી મોટી નથી લેવાની, ઝીણી ચીપટીથી ફિનિશિંગ સારું આવે છે. ચીપટી જેટલી આવે એટલી લઈ શકાય, કોઈ એનું ફિક્સ નથી કેટલી ચીપટી લેવાની. કપડાને થોડું મોટું રાખવાથી ફાયદો એ થાય છે કે આપણને કપડું પકડતા વ્યવસ્થિત ફાવે છે. ને કપડાને થોડુંક મોટું જ રાખવાનું સાઈડમાં, એક્સ્ટ્રા કપડું જે આપણે પછી કટિંગ કરી નાખવાનું હોય છે. તમને જો નાનું કપડું રાખીને ફાવતું હોય તો નાનું કપડું પણ રાખી શકાય, તો આપણે પછી કટિંગ કરવું ન પડે. કેનવાસ પાસેથી એકદમ વળતું જવું જોઈએ અને સિલાઈ સાપની મારવાની છે. એવી જ રીતે આપણે બેક સાઈડનું ગળું પણ ફોલ્ડ કરી લઈશું.
હવે આગળ આ ફોલ્ડ થઈ ગયા છે, એનું જે એક્સ્ટ્રા કપડું છે ને વધારાનું, એને આપણે કટિંગ કરી લઈશું. હવે બે ગળાને આપણે કટિંગ કરી લીધા છે. હવે ગળું બનાવવા માટે મેં ફ્રન્ટ સાઈડ લીધેલો છે, આગળનો ભાગ, જેમાં આપણે આર્મહોલ વધારે કાપેલો છે એ ભાગ છે, બરાબર. એને સૌથી પહેલાં જો આપણે અસ્તર જોઈન્ટ કરવાનું હોય તો અસ્તર પહેલાં જોઈન્ટ કરી લેવાનું છે, ન કરવાનું હોય તો એમને બી ચાલે. જો અસ્તર જોઈન્ટ કરવાનું હોય તો પહેલાં અસ્તર જોઈન્ટ કરી લેવાનું છે. હવે જે ભાગ લીધો છે એને આપણે પહેલાં સેન્ટરમાંથી ફોલ્ડ કરી દઈશું. આવી રીતે ફોલ્ડ કરેલો હોય છે અને અહીંયા પ્રેસ પણ લગાવી શકો, નખથી પણ આપણે ઘડીને બનાવી શકીએ. પણ સેન્ટર ઘડી બનાવવાની છે. સેન્ટર ઘડી બનાવ્યા પછી અહીંયા કટ પણ લગાવી દેવાનું છે, હોય તો પણ એક લગાવવાનો છે, જેનાથી સેન્ટર પરફેક્ટ આપણને મળી જાય. હવે સેન્ટર આપણને મળી ગયું છે, સેન્ટર ઘડી આપણે કરી લીધી છે. એવી જ રીતે સેમ ટુ સેમ ફ્રન્ટ સાઈડનું ગળું લીધું આપણે. ફ્રન્ટ સાઈડના ગળાને પણ આવી રીતે ફોલ્ડ કરીશું અને એમાં પણ આપણે સેન્ટર ઘડી બનાવી લઈશું અને એક કટ લગાવી દઈશું સેન્ટર પર. પ્રેસથી પણ આ ઘડી બનાવી શકાય, નખ મારીને પણ બનાવી શકાય. હવે જે કપડું છે આપણે ડ્રેસ છે એને આપણે સીધો ભાગ આપણી સાઈડ રાખવાનો છે. અસ્તરવળ હોય તો અસ્તર નીચે રાખવાનું, ઊંધું સીધું હોય તો સીધો ભાગ આપણી સાઈડ રાખવાનો છે. અને ગળું છે, ગળાનો પણ સીધો ભાગ, મતલબ આ છે ભાગ સીધો છે અને આ ભાગ ઉલટો ભાગ છે. મતલબ કેનવાસ વાળો ભાગ છે ને ઉપરની સાઈડ રાખવાનો છે અને સીધો ભાગ છે નીચેની સાઈડ. મતલબ હંમેશા કપડું અને આ ગળું બે સીધું સામ સામે હોય. હવે સેન્ટરનો ચેકો જે આપણે મારેલો છે એને મેચ કરવાનો છે પહેલાં વ્યવસ્થિત, અને ઉપરની ધાર પણ મેચ કરી લેવાની છે. ઉપરની ધાર આ છે શોલ્ડરની, એ પણ મેચ કરવાની છે. અને સૌથી પહેલાં આપણે મિડલમાં સિલાઈ લગાવીશું. જ્યારે મિડલમાં સિલાઈ લગાવીએ ત્યારે ધ્યાન રાખવાનું છે ચેકો મળેલો હોવો જોઈએ. અને શરૂઆત કરીને થોડી શરૂ કરીશું અને પછી આપણે મશીન ઊભું રાખીને એ જોઈ લઈશું કે સેન્ટરની ઘડી છે ને એ બંને ઘડી મળેલી હોવી જોઈએ. ડ્રેસની અને ગળાની બંને ઘડી મળેલી હોવી જોઈએ. તો આપણે ઘડીને પહેલાં મેળવી લઈશું વ્યવસ્થિત અને પછી આપણે મિડલમાં સિલાઈ લગાવીશું. સિલાઈ એક્ઝેક્ટ મિડલમાં ના લાગે તો પણ ચાલે, પણ ઘડી મળેલી હોવી જોઈએ. હવે સિલાઈ ક્યાં સુધી? કેનવાસ સુધી મારશું, કેનવાસ ઉપર નહીં લગાવીએ. હવે ગળામાં સિલાઈ લગાવીએ ત્યારે કેનવાસની નીચે એક્ઝેક્ટ કેનવાસની નીચે, મતલબ આ જગ્યા પર એક્ઝેક્ટ સિલાઈ લગાવવાની છે. કેનવાસની નીચે, કેનવાસ ઉપર બિલકુલ ન જવી જોઈએ અને દૂર પણ ન રહેવી જોઈએ. અને અહીંયા ઉપરનો ભાગ વ્યવસ્થિત મળેલો રહેવો જોઈએ, વચ્ચે ક્યાંય ખોલા ન રહેવા જોઈએ. એવી રીતે ગળાને પરફેક્ટ લગાવવાનું છે. જ્યારે ગળું લગાવતા હોય ત્યારે સિલાઈને થોડી ઝીણી નાની રાખી શકાય, નાના નંબરની, જેનાથી ફિનિશિંગ બહુ સારું આવે છે. પણ નોર્મલ આપણે હજી શીખતા હોઈએ તો થોડી મોટી રાખવી જોઈએ. પણ જો તમને પરફેક્ટ સિલાઈ તમારાથી લાગતી હોય તો નાની સિલાઈમાં કામ બહુ સારું થાય છે. અહીંયા પહોંચે ત્યારે ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે ઉપરનો શોલ્ડર છે ને એક્ઝેક્ટ મળેલો રહેવો જોઈએ. જો ઘણીવાર એવું થાય સિલાઈ લગાવતા જઈએ તો આ ભાગ ગળું છે ઉપરની સાઈડ નીકળી જતું હોય છે અને એ વ્યવસ્થિત કામ થશે નહીં, જેનાથી ગળું બગડી જશે. તો એ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે પહોંચે ત્યારે અહીંયા એક્ઝેક્ટ શોલ્ડર ઉપરનો મળેલો રહેવો જોઈએ. હવે જે આ ગળું છે, ગળાની બાજુમાં જે સિલાઈ લાગી છે એની બાજુમાં આપણે એટલું કપડું રાખીને કટિંગ કરવાનું છે. એટલું કપડું રહેવું જોઈએ, મતલબ અડધો ઇંચમાં થોડું ઓછું એટલું કપડું રહેવું જોઈએ. આખું પરનું કટિંગ કરી લેવાનું છે. હવે જ્યારે કટ લગાવતા હોય ત્યારે ધ્યાન રાખવાનું છે કે રાઉન્ડમાં આપણે કટ મારવાના હોય છે. જો કટ ન મારીએ તો ગળું કોઈ વ્યવસ્થિત બનતું નથી. તો દરેક ગળામાં નોર્મલી કટ આવતા જ હોય છે. તો દરેક ગળામાં કટ ક્યાં મારવા એ ખાસ ધ્યાન રાખવાનું.
ગળું કાપ્યા પછી ચેકા લગાવવાના છે. ચેકા જ્યારે લગાવીએ ત્યારે સીધા ભાગમાં જરૂર નથી અહીંયા લગાવવાની, પણ કદાચ એક લાગી જાય તો કંઈ પ્રોબ્લેમ પણ નથી. તો ચેકા લગાવવાના છે. ચેકા હંમેશા ક્રોસ લગાવવાના છે, ત્રાંસા લગાવવાના છે, ઘાટા લગાવવાના છે, મતલબ એકદમ નજીક ચેકા લગાવવાના છે અને ઊંડા લગાવવાના છે. સિલાઈ સુધી જવા જોઈએ, સિલાઈ કપાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું છે. કદાચ એક ચેકો વધી જાય તો ચાલે, રાઉન્ડ નથી તો પણ. હવે આ ગળાને આપણે પલટી લગાવી દઈશું, મતલબ ઊંધો કરી નાખ્યો ડ્રેસને. હવે આ જે ભાગ છે એને આવી રીતે આમ લઈને આ સાઈડ ટ્રાન્સફર કરવાનું છે અને આ બાજુની ધાર ઉપર એક સિલાઈ લગાવવાની છે. કોઈ પણ સિલાઈ કામ શરૂ કરીએ ને ત્યારે હંમેશા એક બેક ટેક લગાવવાનો હોય છે, લોક લગાવવાનો છે, જેનાથી સિલાઈ ખુલી ન જાય. અને જ્યાં પૂરું કરીએ ત્યાં પણ આપણે એક બેક ટેક લગાવવાનો હોય છે. અત્યારે હું જ્યાં સિલાઈ મળું છું ત્યારે ધ્યાન રાખવાનું છે આ સાઈડનો ભાગ છે એ વ્યવસ્થિત હોવો જોઈએ, મતલબ આવી રીતે જે આ કપડું નીચેનું છે ને ઉપર દેખાવું જોઈએ એને વ્યવસ્થિત કરતું જવાનું છે અને એડવાન્સમાં ચાલવાનું. મતલબ મશીન અહીં ઊભું છે ત્યારે આપણે અહીંયા પહેલાં વ્યવસ્થિત કરી લેવાનું છે કપડાને, પછી સિલાઈ લગાવવાની છે. હું જ્યાં સિલાઈ લગાવું છું એની જગ્યાએ આપણે હાથ સિલાઈ પણ કરી શકાય. અત્યારે નોર્મલી તો બધા સિલાઈ જ લગાવી દઈએ છે, તો આપણે સિલાઈ લગાવી દઈએ છીએ. પણ જો કોઈને હાથ સિલાઈ જોઈતી હોય તો ત્યાં આપણે મોટી સિલાઈ લગાવાય, પછી હાથ સિલાઈ કર્યા પછી એને કાઢી નાખવાની છે. નોર્મલી આપણે ગોળ ગળું નોર્મલ બની ગયું. મેં કલર આઉટ એટલે યુઝ કર્યો છે, તમને સિલાઈની ખ્યાલ આવે કઈ જગ્યાએ સિલાઈ આપણે મારીએ છીએ એના માટે. હવે આ ગળું નોર્મલ ફ્રન્ટ સાઈડનું બની ગયું. હવે જે બેક સાઈડનું ગળું છે મેં આપણે આગળનું ગળું બનાવ્યું ત્યાં અહીંયા સુધીનું કરી લીધું. અહીંયા સુધી તો સેમ ગળા બે સેમ જ રીતે બનતા હોય છે, મતલબ મિડલ સિલાઈ લગાવી, ફરતી સિલાઈ લગાવી, એક્સ્ટ્રા કપડું કાપી નાખ્યું છે અને ક્રોસમાં આપણે કટ લગાવી દીધા છે. પણ હવે આપણે આને છે ને ફોલ્ડ નથી કરી દેવાનું, મતલબ આપણે આવી રીતે આગળનું ગળું કરેલું એવી રીતે આમાં બેક સાઈડનું એવું નથી કરવાનું. એના માટે આપણે સૌથી પહેલાં છે ને ગળાને આ રીતે ફોલ્ડ કરવાનું છે, આમ રાખવાનું છે આવી રીતે રાખીને અહીંયા કેનવાસ ઉપર સાપની સિલાઈ લગાવવાની છે, જેનાથી આ જે નીચેનું એક્સ્ટ્રા કપડું છે ને આની હારે ચીપકી જાય. ગળાને આવી રીતે કરતું જવાનું છે, સિલાઈ લગાવવાની છે. ચીપકી ક્યાંય આવશે નહીં તો ચીપકી લેવાની નથી. ઓકે, આ સિલાઈ શેના માટે લગાવવાની છે? આ કપડું આને ચીપકી જાય એના માટે. હવે આપણે શોલ્ડર કેવી રીતે જોઈન્ટ થાય, શોલ્ડર જોઈન્ટ કરવા માટે શું કરે અને કેવી રીતે શોલ્ડર જોઈન્ટ કરે એના માટે હવે ફ્રન્ટ સાઈડનો ભાગ લીધો છે, આ છે બેક સાઈડનો ભાગ. બેક સાઈડનું ગળું આવી રીતે હોવું જોઈએ ને આપણે શોલ્ડર પહેલાં જોડવાનો છે, પછી ગળાને ફોલ્ડ કરવાનો આવશે. તો હવે જ્યારે શોલ્ડર જોઈન્ટ કરીએ ત્યારે હંમેશા સીધું સામ સામે, જે સીધો ભાગ છે આ અને સીધો ભાગ આ છે, બે હંમેશા સામ સામે રહેવું જોઈએ કપડું. હવે આવી રીતે ગળાને મૂકશું. બેક સાઈડનો ભાગ નીચે છે, ફ્રન્ટ સાઈડનો ભાગ ઉપર છે અને એક્ઝેક્ટ અહીંયા મેળવવાનું છે. આની સાથે એક્ઝેક્ટ મેળવવાનું છે. આમ જરા બી જગ્યા નથી રાખવાની, આની ઉપર પણ ન હોવું જોઈએ, જગ્યા પણ ન હોવી જોઈએ. એક્ઝેક્ટ અહીંયા મેળવી લેવાનું છે. આવી રીતે થોડું વધારે મેળવવાનું. હવે એટલું નહીં મેળવવાનું, થોડુંક વધારે મેળવવાનું છે અહીં સુધી અને પછી એને ફોલ્ડ કરશું આવી રીતે. આમ અહીંયા થોડું વધઘટ થાય ને તો ચાલે, આર્મોલ સાઈડ થોડું વધારે ઓછું થાય તો ચાલે, પણ ગળા સાઈડ બિલકુલ વધઘટ થવું જોઈએ નહીં, એક્ઝેક્ટ મળવું જોઈએ. ઉપરનો શોલ્ડર વ્યવસ્થિત મેળવી લેવાનું છે. મેં પકડી રાખ્યું છે અને દાબની સિલાઈ મતલબ અડધો ઇંચ જેટલી સિલાઈ લગાવવાની છે, ડબલ પ્રેશર ફૂટની સિલાઈ લગાવવાની છે અને મેચ કરી. એકમાં મેં થોડું આઉટ રાખ્યું છે તમને સમજાવવા માટે. હવાને એક્ઝેક્ટ આપણે પાછું મેળવી લઈશું આવી રીતે. આમ બંને સાથે કરવાથી એક ફાયદો એ થાય છે કે બંનેની સિલાઈનું જે દબાણ હોય છે સેમ જળવાઈ રહે છે. આપણે હવે પલટી કરીને જોઈશું કઈ ટાઈપનો શોલ્ડર જોઈન્ટ છે. તો આને આપણે પલટી કરીશું આવી રીતે. આમ તો એકદમ સ્ટ્રેટ છે, વ્યવસ્થિત એકદમ પરફેક્ટ થાય છે. અને આમાં થોડો મેં ડિફરન્ટ રાખેલો છે, એનાથી એ ખબર પડે તમને કે જો અંદર વ્યવસ્થિત મળ્યું ન હોય તો અહીંયા થોડી એવી કટ બને છે, કટ થઈ જાય છે અને આમાં એકદમ પરફેક્ટ સ્ટ્રેટ મળી જાય છે. તો
તો બંને ત્યાં સુધી અહીંયા મેચ કરવાનું ટ્રાય કરજો, જેનાથી પરફેક્શન આવે, ફિનિશિંગ આવે. અને અંદર આપણે બીજી સિલાઈ લગાવી દેવાની છે, લોક લગાવવાનું છે અને પછી આને પલટી મારવાનું છે. અંદર આપણે બીજી સિલાઈ લગાવી દઈશું. શરૂઆતમાં હંમેશા લોક લગાવશું અને છેલ્લે એક લોક લગાવશું. એવી જ રીતે આપણે બીજી સાઈડ પણ કરી લઈશું. હવે આપણે ગળાને પલટાવી દઈશું. આ ગળું છે આવી રીતે આમ લઈ આવી રીતે લઈ લેવાનું છે. આને પણ આવી રીતે લઈ લઈશું. જ્યારે ગળામાં સિલાઈ લગાવતા હોય ત્યારે હંમેશા આ રીતે દોરો બહાર કાઢીને અંદર કપડું જવા દેવાનું છે આવી રીતે, અને પછી ગળામાં સિલાઈ લગાવ, જેની ફિનિશિંગ સારું આવે. હાથ સિલાઈ પણ કરી શકાય છે. પાછળના ગળામાં પણ આપણે હાથ સિલાઈ કરી શકીએ. જો આગળ હાથ સિલાઈ કરેલી હોય તો નીચે આપણે સિલાઈ લગાવી દેવાની છે. જ્યારે ગળામાં સિલાઈ લગાવતી હોય ત્યારે ધ્યાન રાખવાનું એડવાન્સમાં ચાલવાનું. મતલબ મશીન અહીંયા ઊભું છે તો એડવાન્સ પહેલાં વ્યવસ્થિત કપડાને કરી લો, પછી સિલાઈ લગાવો. આ થઈ ગયું આપણી પાસે ગોળ ગળું. ફ્રન્ટ સાઈડ, બેક સાઈડ, શોલ્ડર જોઈન્ટ થઈ ગયું. આ ટાઈપનું ગળું બની ગયું છે. અત્યારે હવે જે આપણે સ્ટાર નેક બનાવશું ને એમાં થોડું ડિફરન્ટ હોય છે. એનું જે આપણે ફોલ્ડ કરશું ને એમાં થોડું ડિફરન્ટ આવે છે. ગળું બનાવ્યા પછી એના ચેકા ક્યાં લગાવવા એનો થોડું ફરક હોય છે. તો એ કેવી રીતે કરવું એ બતાવું છું. હવે જે આપણે સ્ટાર નેક લીધું, આને આપણે જો ફોલ્ડ કરીએ ને પહેલા ગોળ ગળાની જેમ, તો આ ફોલ્ડ થતું નથી. આવી રીતે ફોલ્ડ નહીં થાય. સાપની સિલાઈ જે લગાવી નહીં થાય, કારણ કે અહીંયા જે રાઉન્ડ છે એ રાઉન્ડ વ્યવસ્થિત થતો નથી. તો એના માટે શું કરવું પડે? કટ લગાવવા પડે. મતલબ 2 કટ લગાવવાના આવી રીતે. કટ હંમેશા ઊંડા લગાવવાના, કેનવાસ સુધી જતા રહે એવી રીતે લગાવવાના છે. જે બધા રાઉન્ડ છે ને બધા રાઉન્ડમાં 2 કટ લગાવી દઈશું, જેથી ફોલ્ડ વ્યવસ્થિત થાય. હવે ફોલ્ડ તો આપણે પહેલામાં કર્યું તો એવી રીતે જ કરવાનું છે. ફ્રન્ટ આગળના ગોળ ગળામાં કર્યું તો એવી રીતે. પણ આમાં એક અલગ વસ્તુ હોય છે કે જે નીચેની અણી છે ને એ કેવી રીતે બનાવી. આ જે અણી કેવી રીતે બને એના માટે જો ફોલ્ડ કરું, ધ્યાનથી જોજો. અહીંયાથી સિલાઈ મારતા મારતા આપણે કન્ટિન્યુ અણી બનાવવાની છે. એટલે કન્ટિન્યુ સીધી સિલાઈ આવી રીતે જવા દેવાની છે. બહાર નીકળી જવાનું છે. બહાર નીકળ્યા પછી આપણે એક્સ્ટ્રા જે કપડું છે ને એ કટિંગ કરી દેવાનું છે. હવે એવી જ રીતે આપણે બીજી સાઈડ શરૂ કરશું પાછી. એ કપડાઓને પણ વ્યવસ્થિત કટિંગ કરી લઈશું. અને એવી જ રીતે હું આગળની અણી બનાવી લઉં છું. હવે આગળ આવી રીતે બની ગયું છે. હવે આપણે ડ્રેસમાં અપ્લાય કરીશું કેવી રીતે? સેમ પ્રોસેસ છે કે મિડલમાંથી આપણે ઘડી કરી દઈશું, ડ્રેસમાં પણ ઘડી કરી દઈશું, મિડલ સિલાઈ લગાવશું, જે સિલાઈ કેનવાસ નીચે મારી છે એ લગાવશું, અને ત્યાર પછી આપણે થોડું રાખીને કટિંગ કરી નાખશું. ત્યાં સુધી હું કરી લઉં છું. આગળ કેવી રીતે કરવું હું પછી બતાવું છું.
હવે આ ગળામાં આપણે પોઈન્ટ બનાવવાનો હોય ને, પોઈન્ટ કેવી રીતે બનાવવું એ બતાવું છું. તો અહીંયાથી આપણે સિલાઈ સ્ટાર્ટ કરીએ. આવી રીતે એક્ઝેક્ટ પોઈન્ટ ઉપર આવે ને ત્યારે મશીનને એકદમ બંધ કરી દેવાનું છે અને હાથથી મશીનને થોડું ફેરવવાનું છે, ઘુમાવવાનું છે અને એક્ઝેક્ટ પોઈન્ટ ઉપર સોયને ફૂટાડી દેવાની છે. ત્યાર પછી સોય અંદર હોવી જોઈએ અને આપણે ગળાને ફેરવવાનું છે. આવી રીતે હાથને આવી રીતે એકદમ પરફેક્ટ રાખો. હવે આ પોઈન્ટ બનાવીએ ત્યારે પણ એક્ઝેક્ટ પોઈન્ટ ઉપર સોય ફૂટાડી દીધી. હવે ગળામાં સિલાઈ લાગ્યા પછી આપણે કટિંગ કરી લીધું છે. હવે કટ ક્યાં લગાવવાના? નોર્મલી ગોળ ગળામાં તો આપણે આખા રાઉન્ડમાં મારી દીધા હતા, તો આમાં આખા રાઉન્ડમાં જરૂર નથી. આમાં 5 જગ્યાએ કટની જરૂર છે. એક તો મિડલ પોઈન્ટ અહીંયા પોઈન્ટ ઉપર છે, એક અહીંયા પોઈન્ટ ઉપર, એક અહીંયા પોઈન્ટ ઉપર અને એક તો આ રાઉન્ડ છે ને ત્યાં કટ લગાવવાનો છે. આ રાઉન્ડ બીજે કંઈ કોઈ કટની જરૂર નથી, ચેકાની જરૂર નથી. જો અત્યારે લાગી જાય વધારે તો પ્રોબ્લેમ નથી, પણ જરૂર નથી. તો આપણે અત્યારે 3 કટ 5 કટ લગાવશું. કેવી રીતે લગાવશું? એક તો અહીંયા કટ લગાવશું, સિલાઈ સુધી જતો રહે એનું ધ્યાન રાખવાનું છે, વ્યવસ્થિત સિલાઈ કપાય નહીં એનું ધ્યાન રાખવાનું છે. પણ ઊંડો કટ લગાવવાનો છે, સિલાઈ સુધી જતો રહે એ રીતે. અને અહીંયા કટ લગાવશું. જે આ રાઉન્ડ બહાર નીકળેલા રાઉન્ડ હોય ને એમાં આપણે આવી રીતે કટ લગાવી શકાય, આવી રીતે. પણ ન લગાવો તો પણ ચાલશે, જરૂર નથી કે લગાવવા જ પડશે. જો લગાવીએ તો વધારે સારું થોડું ફિનિશિંગ આવશે. અંદરથી કપડું થોડું ઓછું થઈ જાય. હવે આને આપણે પલટાવવાનું કેવી રીતે છે? આને સેમ એ જ રીતે પલટાવવાનું છે જેમ કે ગોળ ગળા પલટાવ્યું હતું, પણ થોડું આમાં પોઈન્ટ બનાવવાના છે. તો આપણે પહેલા વ્યવસ્થિત પલટાવી લઈશું. આવી રીતે આમ અહીંયાથી આ રીતે પલટી મારી દેવાનું છે. પહેલા તો વ્યવસ્થિત આખું પલટાવી દેવાનું છે. પોઈન્ટ વ્યવસ્થિત પછી જ બનશે. હવે આપણે આમાં સિલાઈ કેવી રીતે લગાવીએ જો અહીંથી સિલાઈ સ્ટાર્ટ કરી. ઓકે, મશીન ત્યાં ઊભું રાખી દીધું. પહેલાં વ્યવસ્થિત અહીંયા પોઈન્ટ બનાવી લ્યો, વ્યવસ્થિત કપડાને વ્યવસ્થિત કરી લ્યો અને પછી સિલાઈ લગાવો. આ બની ગયું આપણે સ્ટાર નેક ગળું. એકદમ પોઈન્ટ વ્યવસ્થિત બનવા જોઈએ અને પોઈન્ટને થોડા આપણે પકડીને આવી રીતે આમ કરવાથી ચેકો જો ઓછો લાગેલો હોય તો થોડો વ્યવસ્થિત થઈ જશે. તો આ રીતને થોડું પોઈન્ટને બધા પોઈન્ટમાં આ રીતે કરી દેવાનું, એનાથી ફિનિશિંગ વ્યવસ્થિત આવી જશે. આ થઈ ગયું સ્ટાર નેક. બાકી શોલ્ડર જોડવાની મેથડ તો નોર્મલ સેમ જ છે. આપણે ફ્રન્ટ સાઈડ જે આગળ આપણે ગળું બનાવ્યું હતું ગોળ ગળું, એમાં જેમ શોલ્ડર જોઈન્ટ કર્યા હતા એમાં આમાં પણ શોલ્ડર જોઈન્ટ કરવાના છે. હવે આપણે જ્યારે નોર્મલ શોલ્ડર જોઈન્ટ કરતા હોય ત્યારે એક પ્રોબ્લેમ આવતો હોય છે. ઘણીવાર એવું થતું હોય છે કે એક સાઈડનો શોલ્ડર છે એ કોઈ બહાર નીકળતો હોય, થોડું વધારે આમ એક સાઈડ નીકળતો હોય, આગળનો અથવા તો પાછળનો. ક્યારેક એવું થાય કે એક જ સાઈડ બહાર નીકળતો, એક સાઈડ નહીં નીકળતો હોય. ક્યારેક એવું થાય બંને સાઈડ બહાર નીકળતા હોય. તો આ પ્રોબ્લેમ કેવી રીતે શું કામ થાય છે? કેનવાસના ગળાને જ્યારે પ્રેસથી ચીપકાવીએ ત્યારે ગળું સાંકડું પોળું ન થઈ જવું જોઈએ. એક ધ્યાન રાખવું છે, ગળાની પહોળાઈ આપણે કેટલી રાખેલી છે, જેટલી પહોળાઈ મિડલની રાખેલી છે એટલી જ પહોળાઈ રહેવી જોઈએ. જો બે ગળા સેમ ટુ સેમ પહોળાઈમાં બનેલા હોય તો અહીં શોલ્ડર નાના મોટો થવાનો કોઈ શક્યતા હોતી નથી. પણ જો બે ગળા સેમ ટુ સેમ નોર્મલ પહોળાઈ બની હોય છતાં પણ થાય તો એનો પ્રોબ્લેમ ગળું મૂકવાનું હોય છે. જ્યારે આપણે ગળું વચ્ચે મૂકીએ છીએ, સેન્ટરની ઘડી જે આપણે પાડીએ છીએ, ઘડી સેન્ટરમાં વ્યવસ્થિત ન આવી, જરાક આઉટ થઈ ગયું હોય, થોડું આઉટ થઈ જાય એટલે એક સાઈડનો શોલ્ડર નાનો થઈ જાય અને એક સાઈડનો શોલ્ડર મોટો થઈ જાય. અને જો બેક સાઈડનું ગળું છે એ વ્યવસ્થિત બની ગયું હોય તો એક વ્યવસ્થિત નથી બન્યું, એક વ્યવસ્થિત બન્યું છે તો પ્રોબ્લેમ આવે, શોલ્ડર નાનો મોટો થઈ જાય. તો આ થઈ ગયું આપણે ગોળ નેક ગળું ને આ થઈ ગયું સ્ટાર નેક ગળું.
હવે આના પછીના વિડીયોમાં આપણે સ્ટાર નેક છે, સ્ટાર નેકમાં પોઈન્ટ છે અને પોઈન્ટમાં પાઇપિંગ કેવી રીતે બનાવે, દોરીવાળી પાઇપિંગ બને, દોરીવાળી પાઇપિંગ કેવી રીતે બનાવી શીખશું અને પછી એ પણ શીખશું કે નોર્મલ કોઈ પણ ગળું કાપડમાં આપણે કટિંગ કરેલું છે એની અંદર આપણે પાઇપિંગ બેસાડ્યું એ કેવી રીતે બેસાડીએ અને આના પછીના વિડીયોમાં આપણે પાઇપિંગ વિશે જાણીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, જેનાથી મને મોટિવેશન મળે નવા વિડીયો બનાવવા માટે. અને તમારા મિત્રો જે સિલાઈ કામ કરતા હોય એને શેર કરજો, જેનાથી એમને પણ યુઝફુલ થઈ શકે. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેનાથી અમારી નોટિફિકેશન અમને મળે.